નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ શહેરના વોર્ડ નંબર 11માં ભર ઉનાળે પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે। હાઉસિંગ વિસ્તારથી ગોલાપુરને જોડતા રોડ પર ખોદકામ દરમિયાન મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી જતા ગોલાપુર રોડ વિસ્તારની અંદાજિત 10 જેટલી સોસાયટીઓમાં છેલ્લા 3 દિવસથી પાણી પુરવઠો ઠપ બન્યો હતો। કાળઝાળ ગરમીમાં પાણી માટે લોકો ભારે પરેશાન બન્યા હતા। પરિસ્થિતિની જાણ થતાં જ વોર્ડ નંબર 11ના કોંગ્રેસના કોર્પોરેટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કરો મારફતે પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી। ભર ઉનાળે સર્જાયેલી આ પાણી કટોકટી વચ્ચે ટેન્કર રાજ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। જો કે કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલી ત્વરિત કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ 3 દિવસથી પાણી બંધ હોવાથી ભારે મુશ્કેલી પડી રહી હતી, ત્યારે ટેન્કર દ્વારા પાણી મળતા મોટી રાહત થઈ છે।